હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણે લેક્ચર છે એ ફંક્શનની ફફડાટી. તો જોઈએ આપણે આ જે વસ્તુ છે ફંક્શન તમારા તૈયાર હોય વિદ્યાર્થી મિત્રો તો ધોરણ 10ની બોર્ડની એક્ઝામની અંદર 9 માર્ક તો તમારા પાક્કા. જોઈએ આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ફંક્શન છે એની ફંક્શનની ફફડાટી. તો જોઈએ, જો આપણો પહેલો પ્રશ્ન શું આપણને કહેવા માંગે છે, કેવી રીતે આપણે સોલ્યુશન કરવું ને એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. આ ફંક્શન છે રોકડિયા માર્ક આપણને અપાવે છે પણ આપણે તૈયાર કરવા પડે. જો શું કહે છે પહેલો પ્રશ્ન, તો કે યુ વોન ધ મેચ. આ પ્રશ્ન છે આપણો અને તમને શું કહે છે, તમારે સીધું ડાયરેક્ટ ફોકસ કરો. તમને શું છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો આ જ્યારે પ્લેઝન્ટ્રીઝનો જ્યારે ઓપ્શન આવે, પ્રશ્ન પૂછવામાં આવે તો આની અંદર તમારે કહેવાય ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ છે, હેલો, નાઇસ ટુ મીટ યુ. આ તમને બધાને ખ્યાલ છે, તમે બધા ભણેલા જ છો. તો આની અંદર આપણો જવાબ શું આવે છે, તો જો યુ વોન ધ મેચ. તો મેચ જીત્યા તો મોહિત ટોલ્ડ મી, એનો કોઈ જરૂર નથી. ત્યાર પછી જોઈએ તો કે વોટ વોઝ ધ સ્કોર શું હતો એનો કંઈ જરૂર નથી. આઈ નો ધેટ, હું જાણું છું, એની કોઈ જરૂર નથી. અહીંયા તમને શું બતાવે છે, કોંગ્રેચ્યુલેશન એટલે શું, તો કે તમને અભિનંદન, તમે મેચ જીતી ગયા છો, તમને અભિનંદન. સાહેબ શા માટે આ જવાબ આવ્યો, મેચ જીત્યા તો કે સ્કોર શું થયો ને પ્રશ્ન ના પૂછી શકાય? વાત સાચી, અહીંયા તમારે ઇન્ક્વાયરી નથી, તમને પ્લેઝન્ટ્રીઝ પૂછેલું છે. શુભેચ્છા, તો કે શુભેચ્છા આપણે જ્યારે દર્શાવેલી હોય તો કોંગ્રેચ્યુલેશન જવાબ આવે, સીધો જ જવાબ છે. આ તુક્કો કહેવાય. ઓપ્શન ડી આ તમારો જવાબ થશે. ત્યાર પછી આપણે જોઈએ તો કે નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે, તો કે રતન હેઝ બીન. પછી આપણે ડોટ આપેલું છે અને શું કીધું છે, પોઈન્ટ ઓફ ટાઈમ. જ્યારે પોઈન્ટનો ઓપ્શન આવે વિદ્યાર્થી મિત્રો, આગળ પણ મેં કીધેલું છે, પોઈન્ટનો ઓપ્શન આવે ને ત્યારે તમને માત્ર એક જ ઓપ્શન યાદ આવવું પડે, સીન્સ. સમયમાં જ્યારે પોઈન્ટનો ઓપ્શન આવે ત્યારે સીન્સ જ યાદ આવવું પડે. તો કે આમાંથી કયા પ્રશ્ન છે એની અંદર આપણને સીન્સ જોવા મળે છે, તો જો અહીંયા તમને સીન્સ જોવા નથી મળતું. એક કઈ ઓપ્શનની અંદર તમને ક્યાંય સીન્સ બતાવે છે, તો કે ના, તમને સીન્સ જેની અંદર બતાવે છે તો કે આની અંદર બતાવે છે. આ તમારો જવાબ થઈ ગયો. શું કહે છે, તો કે રતન હેઝ બીન વોચિંગ ટીવી. સીન્સ સમય બતાવે છે 6 o'clock, એટલે રતન છે 6 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો છે. આ તમારો જવાબ થઈ ગયો, સીધો તુક્કો, ફંક્શનની ફફડાટી. ઓપ્શન એ તમારો જવાબ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણો ત્રીજો છે. તો શું કહે છે, બોઇલ સમ મિલ્ક. બોઇલ એટલે શું કહેવાય, ઉકાળો, થોડુંક દૂધ ઉકાળો ઓન ધ સ્ટોવ. તમારો ચૂલો છે એના ઉપર થોડુંક દૂધ ઉકાળો. અને શું કહે છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા. જ્યારે પ્રક્રિયાની વાત આવે તો V1 થી શરૂ થતું વાક્ય જ આવે. આની અંદર V1C ની અંદર તમને જોવા મળે છે. તો જો અહીંયા છે ક્રિયાપદ છે, અહીંયા છે V1 જ છે, અહીંયા છે સાહેબ, અહીંયા પાછું A અને B બંને આપ્યું. સાહેબ આમાં બધું આવે છે, કઈ રીતે જોઈશું, અમને તો બધું લાગે છે. તો શું કહે છે, બોઇલ ઉકાળો થોડુંક દૂધ છે ઉકાળો. તો અહીંયા તમને કટની વાત થાય છે, દૂધને થોડું કાપવાનું હોય, દૂધને કાપવાનું હોય, ન કાપવાનું હોય. ઓપ્શન સી ગયો ઘેરે, જતો રહ્યો, ખબર ન રહી. અને બીજું શું કહે છે, તો કે જો હાલો આ બે આવતા હોય છે તો કે પહેલા જોવું તો પડશે ને આવે છે કે નહીં. તો જો એડ ઉમેરો, સોલ્ટ એટલે મીઠું, ચીલી પાવડર એટલે મરચું અને અધર સ્પાઇસીસ એટલે બીજી જે વસ્તુ હોય. તો કે દૂધ છે, આ તમે આ વિદ્યાર્થી મિત્રો જોવો, મગજ વાપરો, થોડુંક જોવો તો ખરા. દૂધ છે એની અંદર સોલ્ટ એટલે મીઠું ક્યારે નાખીએ, દૂધ છે એની અંદર આપણે ક્યારે મરચું નાખીએ, તમે ક્યાંય જોયું છે? નો આવે, મરચું ક્યારેય નો નાખવાનું આવે. ઓપ્શન એ પણ વયો ગયો, ખબર રહે ના. તો ઓપ્શન બી તમારો જવાબ. કેમ, આની અંદર V1 છે અને દૂધ ઉકાળવાનું છે. પછી એડ એટલે ઉમેરો, સુગર એટલે ખાંડ, એન્ડ સ્ટીર એટલે હલાવો. દૂધ ઉકાળો પછી આપણે ચા બનાવી ઉભરો આવે, નહીં હલાવતા હોતા આમ ગળણી લઈ લઈને, તો કે સ્ટીર એટલે હલાવું, વેલ એટલે સારી રીતે. આ ઓપ્શન બી તમારો જવાબ થયો. શા માટે ખબર રહે ને. અને ઓપ્શન ડી શું આપ્યો, A અને B બંને. અહીંયા છે ને આપણી ભેંસ પાણીમાં વહી જાય ખરી, યાદ રાખજો. A અને B એટલે ઓપ્શન ડી નહીં આવે. શા માટે નહીં આવે, કારણ કે દૂધની અંદર આપણે મીઠું નથી નાખતા કે મરચું નથી નાખતા. એટલે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થશે. ત્યાર પછી જોઈએ આગળ ફંક્શનની ફફડાટી. ઓપ્શન 4, ફાધર શું કહે છે, વેન વિલ યુ કમ બેક ફ્રોમ સ્કૂલ. સ્કૂલેથી તું ક્યારે પાછો આવીશ. સ્પેસિફાઈ ટાઈમ, સમય બતાવવાની વાત છે તો સમય બતાવવા માટે જો તમારી પાસે ઓપ્શન શું છે, ભવિષ્યની વાત છે તો કે હા ભવિષ્યની વાત છે. વિલ અહીંયા છે, વિલ છે, આઈ ડુ છે. આ ડુ વાળો ઓપ્શન સીધો કાઢી નાખો અને અહીંયા પણ વિલ છે. ભવિષ્યની વાત છે અને વર્તમાન કાળની વાત છે. તમારો ઓપ્શન સી ની શું જરૂર છે. બીજું શું કહે છે, તો મિતેન જવાબ આપે છે ક્યારે પાછો આવીશ, તો શું કહે છે કે આઈ વિલ બી લેટ, મોડું થશે. આવે સાહેબ, ભાઈ ઘડીક રહે ને, બીજા ઓપ્શન જુઓ ને, આઈ વિલ બી બેક સૂન એટલે જલ્દી, હું જલ્દી પાછો આવીશ. સાહેબ આવે કે ન આવે, તો અહીંયા જો શું કહે છે, આઈ વિલ બી બેક, પાછો આવીશ 6:30 એટલે 6 વાગે અને 30 મિનિટે હું આવીશ. તો આ તમને શું બતાવ્યું, આ સ્પેસિફાઈ કોઈ તમારે ટાઈમ બતાવવાનો છે અને આ તમને 6:30 નો ટાઈમ બતાવ્યો છે. એટલે ઓપ્શન એ જ તમારો રાઈટ આન્સર થાય. ઓપ્શન ઈ ન હોય ને તો પછી બીજા ઉપર આપણે જવાનું થાય, પણ ઓપ્શન છે
એ. એટલે તમારો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન એ. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાહુલ શું કહે છે? હાય ગૌતમ, મીટ માય કઝિન વિશાલ. રાહુલ કહે છે ગૌતમ, મારો જે મિત્ર કઝિન મારો ભાઈ જે વિશાલ છે ને એને મળ. તો તમારે શું બતાવવાનું છે? તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝ એટલે કે નાઇસિટીઝ. પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ એટલે શુભેચ્છા દર્શાવવાની વાત થાય. તો જ્યારે શુભેચ્છા દર્શાવવાની હોય તો આપણને ખબર છે કોંગ્રેચ્યુલેશન, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, હાવ આર યુ, આવા જે વેલકમ છે આવા શબ્દો આવે. તો આની અંદર તમે જુઓ તો પ્લેઝન્ટ્રીઝની અંદર અહીંયા તમને એવો કોઈ શબ્દ જોવા મળતો નથી. પછી અહીંયા તમે જુઓ તો કે યસ આઈ હેવ મીટ હિમ, હું એને મળેલો છું, એ પણ આવે નહીં. વેર ડઝ હી સ્ટડી, તે ક્યાં ભણે છે? ભાઈ આ ક્યાં તમારી ઇન્ક્વાયરી છે. તો અહીંયા તમારે શુભેચ્છા દર્શાવવાની છે. તો તમને અહીં શું બતાવેલું છે? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને ખુશી થઈ. તો આ તમને શુભેચ્છા દર્શાવે છે. અત્યારે લગી આપણે ભણ્યા એટલું ન ખબર હોય, ઓપ્શન બી તમારો રાઈટ આન્સર કે હાય વિશાલ, નાઇસ ટુ મીટ યુ, તને મળીને મને ખુશી થઈ. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન. તો ફાધર શું કહે છે? વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ? બાળકો છે શું કરી રહ્યા છે? તો મધર માતા છે ને એ શું કહે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. શું કહે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે માતા એમ નથી કહેતી ડ્યુરેશન ઓફ ટાઈમ. તો આપણો પ્રશ્ન શું છે? ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર આપણે જવાબ દેવાનો છે. એટલે શું? જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે ફોર અથવા તો હાઉ લોંગ વાળું જ વાક્ય આવે, બીજું કાંઈ આવે નહીં. તો આની અંદર તમને ફોર અથવા તો હાઉ લોંગ વાળું વાક્ય છે બતાવે છે. તો જો આની અંદર તમે જુઓ સિન્સ છે, હાલો ભાઈ આ ઓપ્શન તું હોય જા ઘેરે. આની અંદર એવું કાંઈ છે નહીં. હાઉ લોંગ અહીંયા આપણને આપ્યું એની જ જોવા મળતું, ફોર એ જોવા મળતું નથી. અને અહીંયા પણ જુઓ તો અહીંયા તમને ફોર જોવા મળે છે. એટલે ઓપ્શન એ અને ડી આ બેમાંથી જવાબ આવી શકે. પણ તમે ધ્યાન રાખજો કે ફોર આપણને આપેલું હોય ને ફોર પછી સમય છે એનો ઉલ્લેખ કરેલો હોય તો કે અહીંયા એન અવર એટલે કે 1 કલાકની વાત થાય છે, પણ અહીંયા લોંગ ટાઈમ લાંબા સમયની વાત થાય છે. અહીંયા ખાલી લોંગ ટાઈમ આપ્યું છે, સમયને ગણીને નથી આપ્યું. અહીંયા સમયને ગણીને આપ્યું છે. એટલે જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ને તો સમય છે એની સંખ્યામાં દર્શાવેલું હોય છે. એટલે ઓપ્શન એ તમારો શું થશે? રાઈટ આન્સર. શું થશે? રાઈટ આન્સર. ફાધર છે એને શું કીધું કે વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ? બાળકો શું કરી રહ્યા? તો માતા શું કહે છે? ધે હેવ બીન પ્લેઇંગ, રમી રહ્યા છે. શું? ચેસ. ફોર એન અવર, 1 કલાકથી બાળકો છે એ ચેસ રમી રહ્યા છે. ત્યાર પછી નેક્સ્ટ ઓપ્શન 7મો પ્રશ્ન યુ અને પછી ખાલી જગ્યા. શું કહે છે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝ દર્શાવવાની આવે એટલે આપણે અત્યારે જ વાત કરી. નાઇસિટીઝ હોય તો પ્લેઝન્ટ્રીઝ હોય તો કેવા શબ્દો આવે? તો જો શોપકીપર શું કહે છે? યસ વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારા માટે શું કરી શકું? તો અહીંયા યુ છે બરાબર. શોપકીપરે આ શું કહે છે કે યસ વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? તો અહીંયા યુ આપ્યું છે તો યુ આર શું આવે? તો કે યુ આર વેલકમ ડિયર, મારા વાલા તમારું સ્વાગત છે. આ મેચ થાય. તમે જુઓ તો ખરા, યુ વેર માય બેસ્ટ ફ્રેન્ડ, તું મારો બેસ્ટ મિત્ર હતો. આ શું આવે? શું પેલા મિત્ર હતો ને અત્યારે નથી? હે પછી ત્યાર પછી જો શું કહે છે કે આર મેની બનાનાસ, એટલે યુ એટલે તમે ઘણા બધા કેળા છો. વિચાર તો કરો, આવા ઓપ્શન આપેલા હોય આની અંદર શું માર્ક જાય? આ બનાના, માણસને બનાના રે લઈ લીધું. ઘણા તો આવે ટીક કરીને, હા આ આવે, મારે 80 માર્ક આવી ગયા, આમ આવે. આ ઓપ્શન પણ ના આવે. અને આ શું કહે છે? જો એઝ એઝ શું આપેલું છે? એઝ એઝ. એટલે આ એઝ એઝ ક્યારે આવે? જ્યારે કમ્પેરિંગ થિંગ હોય ત્યારે આવે. એટલે આ ઓપ્શન એ તમારો ગયો. ઓપ્શન તમારો કયો રહ્યો? તો ઓપ્શન માત્ર બી રહ્યો કે યુ. જો આ યુ આપેલું છે, આર એટલે તમારું વેલકમ છે, સ્વાગત છે મારા ડિયર, મારા વાલા. પછી શોપકીપરે શું કીધું? યસ હા. અને વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું? કેટલું ઈઝી વસ્તુ છે યાર, થોડુંક ધ્યાન તો કરો. પછી ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. નીતુ શું કહે છે કે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ સ્ટેશન? એટલે નીતુ કહે છે કે સ્ટેશને પહોંચવા માટે કેટલો સમય લાગશે? તો માતા શું કહે છે? સ્પેસિફાઈ ટાઈમ. તમારે શું બતાવવાનું છે? ટાઈમ બતાવવાનો છે. હવે આની અંદર જો આ માહિતી આપણે એમ મૂર્ખામી ન કરાય, આપણે આબરૂ ન કઢાય. ઇટ ઇઝ વેરી નિયર, ખૂબ નજીક છે. એટલે અહીંયા નજીકની વાત થાય છે અને ટાઈમની વાત થાય છે. ટાઈમને નજીકને શું લેવા દેવા? ઓપ્શન એ તમારો ઘરે જતો રહે. હાલો આ તો આવશે નહીં. હવે જો અહીં શું કહે છે? ઇટ ઇઝ ક્વાઇટ ફોર, થોડુંક. ક્વાઇટ જો ક્વાઇટ ફોર, ક્વાઇટનો અર્થ શું થાય? થોડુંક. પણ ફોરનો કોઈ ઉલ્લેખ નીકળતો નથી. એટલે ઓપ્શન સી તમારો નો આવે. પછી ત્યાર પછી ઓપ્શન ડી શું કહે છે? ઓપ્શન ડી શું કહે છે? ઇટ ઇઝ ઓપોઝાઇટ ધ ટેમ્પલ. ઓપોઝાઇટ એટલે સામે અને ટેમ્પલ એટલે મંદિર, મંદિરની સામે. એટલે ઓપોઝાઇટ એટલે શું થાય? વિરોધી. એમ સોરી, સામે નહીં, અગેન્સ્ટ એટલે સામે થાય. ઓપોઝાઇટ એટલે વિરોધી, મંદિરની વિરોધી એટલે વિરુદ્ધ સાઈડમાં છે. પણ અહીંયા તમને સમયની વાત થાય છે કે અહીંયા પોગતા કેટલી વાર લાગશે. એ ક્યાં આવેલું છે એવું ક્યાં કીધું છે? ક્યાં આવેલું છે એવું કહે તો એમ કહેવાય ને કે મંદિર છે એની વિરુદ્ધ સાઈડમાં આવેલું છે. એટલે આ ઓપ્શન ડી તમારો ન આવે. અને અહીંયા શું કીધું? 10 મિનિટ, માત્ર 10 મિનિટનો ટાઈમ લાગશે. પ્રશ્ન પૂછો ને કે કેટલો સમય લાગશે? તો કે 10 મિનિટ. આ તમારો જવાબ થઈ ગયો. આવા પ્રશ્ન તમે જોઈને સીધો ટીક થઈ જાય, પણ આ તો તમને સમજાવવાનું હોય ને એટલે વાર લાગે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જો આપણું જે ફંક્શનની ફફડાટી છે
એને આપણે પૂર્ણ અત્યારનો જે લેક્ચર છે પૂર્ણ કરી છે. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોની સાથે ફરીવાર મુલાકાત કરીશું. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.